નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. હવે ક્વેશ્ચન નંબર 4 આપણે ભણી ગયા. આ જ ક્વેશ્ચન છે, એની રફલી રજૂઆત છે એ કે શોર્ટકટની અંદર આ પ્રશ્નના જવાબને યાદ રાખવા માટેનો પ્રયત્ન કરીએ. કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો. એટલે કે કાર્બનની સંયોજકતા 4 છે એવું સમજાવવાનું થશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. એમની ઇલેક્ટ્રોન રચના છે 2 4. મિત્રો, 9મા ધોરણની અંદર ભણી ગયા કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં હિલિયમને બાદ કરતાં બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. અહીં કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કોઈપણ તત્વની સક્રિયતાનો આધાર એ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાતી હોય છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કોઈપણ તત્વ કા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ગુમાવે છે અથવા મેળવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટેનો એ તત્વ છે એ પ્રયત્ન કરતું હોય છે. આયનીય સંયોજનોની જ્યારે રચના થતી હતી ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થતી હતી. આયનીય સંયોજન એક લખું છું, સોડિયમ ક્લોરાઇડ. એમાં સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. એમની ઇલેક્ટ્રોન રચના થતી હતી 2 8 અને 1. સોડિયમ છે ને એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને સોડિયમ ધન આયન બની જશે. ઇલેક્ટ્રોન રચના 2 8 અને 1 ફેરવાઈ જશે 2 8. નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત થતી હતી. એવી રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. એમની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7 છે. ક્લોરીન પરમાણુને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન ઘટે છે. ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ક્લોરાઇડ ઋણ આયનમાં ફેરવાઈ જાય છે અને ઇલેક્ટ્રોન રચના 2 8 7 એ 2 8 નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચનામાં પ્રાપ્ત થતી હોય છે. આમ Na+ અને Cl- બંને નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના ધરાવે છે. એમની વચ્ચે શક્ય એટલું આકર્ષણ બળથી જોડાઈ જાય છે અને આયનિક સંયોજન NaCl રચાતું હતું. પરંતુ કાર્બન પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં એને 4 ઇલેક્ટ્રોન છે કાર્બનને મેળવવા પડે, કાં 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવવા પડે. કાર્બન પરમાણુ છે 4 ઇલેક્ટ્રોન મેળવે તો અસ્થાયી બની જાય, 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ અસ્થાયી બની જાય. આથી કાર્બન પરમાણુની અંદર આયોનિક બંધથી કોઈ સંયોજન બની શકતું નથી. આથી કાર્બન અન્ય કાર્બન કે અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોન જે આવેલા છે 4 ઇલેક્ટ્રોન એની ભાગીદારી કરે છે અને અણુનું નિર્માણ કરે છે. મિત્રો, બે પરમાણુ વચ્ચે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સહસંયોજક બંધ બનતો હોય ત્યારે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન એમની ભાગીદારી થતી હોય છે અને નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત થતી હોય છે. 5મો ક્વેશ્ચન છે, હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. મિત્રો, કોઈપણ જગ્યાએ સહસંયોજક બંધની રચના સમજાવવાનું થાય પછી એ હાઇડ્રોજનનો અણુ હોય કે ઓક્સિજનનો અણુ હોય, નાઇટ્રોજનનો અણુ હોય, ક્લોરીનનો અણુ હોય, એમોનિયાનો અણુ હોય કે પાણીનો અણુ હોય, બધા જમાં લખાણ એક સરખું જ લખવાનું થશે. પ્રથમ આ બધા જ લખાણો માટે એક રફ માહિતી સમજીએ. ત્યારબાદ બધા જ પ્રશ્નના જવાબ છે એ સીધા ટેક્સ્ટના સંદર્ભમાં સમજવા માટેનો પ્રયત્ન કરશું. હાઇડ્રોજનનો અણુ એટલે કે H2 એમાં હાઇડ્રોજનના 2 પરમાણુથી બને છે. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 છે.
એમની ઇલેક્ટ્રોન રચના એક જ થાય. આ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં એટલે કે કે કક્ષામાં આવેલો છે. સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. હાઇડ્રોજન પરમાણુને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે એટલે કે 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને હિલિયમ જેવી સૌરુત રચના કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થાય છે. આમ હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ રીતે ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. જ્યારે હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય ત્યારે 2 પરમાણુ વચ્ચે આ 2 ઇલેક્ટ્રોન એટલે કે એક બોન્ડ એક એકલ બંધ રચાય છે, જે 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા H વચ્ચે રેખા દ્વારા રજૂ કરવામાં આવે છે. મિત્રો, આ H વચ્ચે જે રેખા દર્શાવેલી છે એ સહસંયોજક બંધ છે. આમ હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધ છે એ રચાય છે અને હાઇડ્રોજનનો અણુ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. 5મા ક્વેશ્ચનના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. હાઇડ્રોજન અણુ H2માં સહસંયોજક બંધની રચના સમજાવો. હાઇડ્રોજનના અણુ છે એનું સૂત્ર છે H2. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. આ H2 છે ને એ હાઇડ્રોજનના 2 પરમાણુ વડે બને છે. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 1. એમની ઇલેક્ટ્રોન રચના એ 1 થશે. આ એક ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા એટલે કે કે કક્ષામાં આવેલો હોય છે. હાઇડ્રોજન તેની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. કે કક્ષાને સંપૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે કે હિલિયમ જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે આ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટે છે. તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ છે ને તેમના કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કે કક્ષાના એક ઇલેક્ટ્રોન હોય છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે છે અને હાઇડ્રોજનનું અણુનું નિર્માણ થાય છે. મિત્રો, હાઇડ્રોજન પરમાણુને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટે છે. માટે હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને હિલિયમ જેવી દ્વિક રચના બનતી હોય છે. અહીં 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને સહસંયોજક બંધ બને છે અને H2 અણુનું નિર્માણ થતું હોય છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. અહીં 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. મિત્રો, અહીં એક ઇલેક્ટ્રોનની જે ભાગીદારી દર્શાવેલી છે 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એ ચોકડી દ્વારા દર્શાવેલી છે. H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. આ 2 હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનનું જે જૂથ છે એ આવો બોન્ડ રચે છે, એકલ બંધ, જે નીચે દર્શાવેલ મુજબ 2 પરમાણુ વચ્ચે રેખા દ્વારા રજૂ કરવામાં આવતો હોય છે. આમ હાઇડ્રોજનના 2 પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય છે અને H2 અણુનું નિર્માણ થતું હોય છે. 6થો પ્રશ્ન છે, ઓક્સિજનના અણુમાં એટલે કે O2માં સહસંયોજક બંધની રચના સમજાવો. ઓક્સિજનનો અણુનું સૂત્ર છે O2. એમાં ઓક્સિજનના 2 પરમાણુ આવેલા હોય છે. ઓક્સિજન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 8. એમની ઇલેક્ટ્રોન રચના છે 2, 6.
ઓક્સિજન પરમાણુને તેમની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે છે. માટે ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને અહીં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત થતી હોય છે. અહીં ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે 2 સહસંયોજક બંધનું નિર્માણ થાય છે અને ઓક્સિજનનો અણુ 2 સહસંયોજક બંધ દ્વારા ઓક્સિજનનો અણુ બનતો જોવા મળે છે. છઠ્ઠા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. ઓક્સિજનના અણુનું સૂત્ર છે O2. ઓક્સિજન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 8. એમની ઇલેક્ટ્રોન રચના છે 2 6. પહેલી કક્ષા એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન આવેલા છે. ઓક્સિજન તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એટલે કે અહીંયા 8 ઇલેક્ટ્રોન કરવા માટે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી ઓક્સિજનના 2 પરમાણુઓ તેમના L કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ઓક્સિજનના અણુનું નિર્માણ કરે છે, જેને 2 પરમાણુ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય. અહીં ઓક્સિજનના 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને આની પણ અષ્ટક રચના 2ની પૂર્ણ થાય છે. અહીં પણ 8 ઇલેક્ટ્રોન અને અહીં પણ 8 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 2 સહસંયોજક બંધ બને છે અને આ 2 સહસંયોજક બંધ દ્વારા ઓક્સિજનના અણુનું નિર્માણ થતું હોય છે. ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જ્યારે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે ઓક્સિજનના 2 પરમાણુઓની અંદર 8 ઇલેક્ટ્રોન આવી જાય છે, એટલે કે નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીં 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. વચ્ચેના ભાગે જે 4 ચોકડી દર્શાવેલી છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવે છે. આ 2 ઇલેક્ટ્રોન એટલે એક બોન્ડ, બીજા 2 ઇલેક્ટ્રોન એટલે બીજો બોન્ડ. અહીં ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે 2 બોન્ડનું નિર્માણ થાય છે અને ઓક્સિજનનો અણુ બનતો જોવા મળે છે. 7મો પ્રશ્ન છે, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. નાઇટ્રોજનના અણુમાં નાઇટ્રોજનના 2 પરમાણુ આવેલા છે. નાઇટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 7. એમની ઇલેક્ટ્રોન રચના છે 2 5. નાઇટ્રોજન પરમાણુની પહેલી કક્ષા એટલે કે K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે. આ L કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એટલે કે 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 ઇલેક્ટ્રોન ઘટે છે. નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે અહીં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે 6 થઈ ગયા. 2 ઘટે છે એટલે 2 આ બાજુ મૂકીએ છીએ. આ નાઇટ્રોજન પરમાણુનું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને આ પણ નાઇટ્રોજન પરમાણુનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. નાઇટ્રોજનના 2 પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 3 સહસંયોજક બંધ બની રહ્યા છે અને નાઇટ્રોજનના અણુનું નિર્માણ થતું હોય છે. 7મા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. નાઇટ્રોજનના અણુમાં નાઇટ્રોજનના 2 પરમાણુ આવેલા હોય છે. નાઇટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 7. એમની ઇલેક્ટ્રોન રચના છે 2 5. અહીં
પહેલી કક્ષા એટલે કે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે. નાઇટ્રોજન તેની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધારે 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેમના એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજનના અણુનું નિર્માણ કરે છે, જેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થઈ એમ કહેવાય. અહીં 2 નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ રહી છે અને ત્રિસહસંયોજક બંધ બની રહ્યા છે અને નાઇટ્રોજનના અણુનું નિર્માણ થતું હોય છે. નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. 3 ઇલેક્ટ્રોન મિડલમાં છે અને 2 ઇલેક્ટ્રોન આ. 3 ઇલેક્ટ્રોન મિડલના અને 2 ઇલેક્ટ્રોન આ. અહીં પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ છે એ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ છે એ ધરાવતા હોય છે. આમ 6 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે. અહીં 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવેલી છે. 6 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 3 દ્વિબંધ રચાશે અને 3 દ્વિબંધ દ્વારા નાઇટ્રોજનના અણુનું નિર્માણ થતું હોય છે. આઠમા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. સીધા જ પ્રશ્નના જવાબ ઉપર જશું. મિથેનના અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. મિથેનનું સૂત્ર આવું લખી શકાય, CH4. મિથેનને જ્યારે એને અણુ બંધારણ સ્વરૂપમાં દર્શાવવામાં આવે ત્યારે મિડલમાં કાર્બન આવે, ત્યારબાદ ચારેય બાજુ હાઇડ્રોજન પરમાણુ આવે, H H H અને H. મિથેનના અણુ બંધારણની અંદર મધ્યસ્થ પરમાણુ છે એ કાર્બન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે કાર્બન 6. એમની ઇલેક્ટ્રોન રચના દેવી હોય તો 2 4 છે. મિત્રો, કાર્બન પરમાણુની કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આમ છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુની અંદર દર્શાવવાના થશે. અહીં કાર્બન પરમાણુની અંદર છેલ્લી કક્ષાના 4 ઇલેક્ટ્રોન એ 4 ટપકા દ્વારા દર્શાવેલા છે. હવે કાર્બન પરમાણુની એલ કક્ષા સંપૂર્ણ ભરવા માટે વધારે 4 ઇલેક્ટ્રોનની કાર્બનને જરૂરિયાત છે, એટલે કે આવશ્યકતા છે. અહીં હાઇડ્રોજનના 4 પરમાણુ તેના કે કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી મિથેનના અણુનું નિર્માણ થતું હોય છે. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક છે 1. આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની પહેલી કક્ષામાં રહેલો છે. કાર્બનના 4 પરમાણુ સાથે 4 હાઇડ્રોજનના પરમાણુ અહીં 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીં હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી થઈ જશે. હાઇડ્રોજન દ્વિક રચના પ્રાપ્ત કરશે, ચારેય હાઇડ્રોજન, અને કાર્બન છે ને મિડલની અંદર પડ્યો છે એ પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે, એટલે કે નિયોન જેવી અષ્ટક રચના કાર્બનના છેલ્લી કક્ષાની અંદર પણ પૂર્ણ થશે અને મિથેનના અણુનું નિર્માણ થતું જોવા મળે છે. 8મા ક્વેશ્ચનના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. મિથેનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. મિથેનનું સૂત્ર છે CH4. મિથેનના અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, મિડલની અંદર આ ચારેય બાજુ હાઇડ્રોજન પડ્યો છે, H H. મિડલમાં કાર્બન પડ્યો છે. મિથેનના અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તેની ઇલેક્ટ્રોન રચના છે 2 4. કાર્બનની પહેલી કક્ષા એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આમ કાર્બન તેની એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે.
કાર્બનનું અણુ બંધારણ દેવું હોય ઇલેક્ટ્રોનિક બંધારણ તો કાર્બનની છેલ્લી કક્ષામાં અહીંયા 4 ઇલેક્ટ્રોન ડ્રો કરવાના થશે. તેથી એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કાર્બનની છેલ્લી કક્ષામાં જો આ 4 ઇલેક્ટ્રોન રહેલા હોય તો એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે વધારે 4 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની પહેલી કક્ષા એટલે કે કે કક્ષામાં રહેલો છે. હાઇડ્રોજનના 4 પરમાણુઓ તેની કે કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કાર્બન સાથે મિથેનના અણુનું નિર્માણ કરતા હોય છે. અહીંયા હાઇડ્રોજનના 4 પરમાણુ લીધેલા છે, એની સાથે કાર્બનનો અણુ જોઈન્ટ થશે. જ્યારે કાર્બનનો અણુ હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે જોઈન્ટ થશે ત્યારે હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી થઈ જશે અને કાર્બનની રચના છે, વચ્ચેના ભાગે કાર્બન છે, એની રચના નિષ્ક્રિય વાયુ જેવી એટલે કે નિયોન જેવી રચના એ છેલ્લી કક્ષામાં પ્રાપ્ત થશે, જેના લીધે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જશે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી એટલે કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, જે તેના કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવતા હશે. આમ એક કાર્બન અને 4 હાઇડ્રોજન વચ્ચે 4 સહસંયોજક બંધ બને છે અને CH4 એટલે કે મિથેનના અણુનું નિર્માણ થતું હોય છે. 4 સહસંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા અહીં દર્શાવેલું છે. કાર્બન સાથે હાઇડ્રોજનની ભાગીદારી ચોકડી વડે અહીં 4 સહસંયોજક બંધનું નિર્માણ થઈ રહ્યું છે અને મિથેનના અણુનું નિર્માણ થાય છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.